નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। રાજ્યમાં 20 જૂન સુધી ભારે વરસાદ પડવાની ધારણા છે। જો કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદના પ્રમાણમાં તફાવત હોઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 જૂન પછી રાજ્યમાં ચોમાસાનો વરસાદ સંપૂર્ણ રીતે શરૂ થશે અને તેની પ્રવૃત્તિમાં વધારો થશે। ખાસ કરીને 23 જૂનથી 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની ધારણા છે। જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ ચાલુ રહેશે। આ બધા અનુકૂળ સંકેતો છતાં અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ વર્ષે અલ નીનોની સ્થિતિની શક્યતા હજુ પણ નકારી શકાય નહીં। જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીળા એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, દાહોદ અને આણંદ, ભરૂચ, સુરત અને ડાંગ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે 4 જિલ્લાઓને બાદ કરતા તમામ જિલ્લા અને સંઘ પ્રદેશમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। કાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે। હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ 15 મીમી અથવા તો તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓ યથાવત રહી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને ભેજયુક્ત પવનોને કારણે વાતાવરણ અનુકૂળ બન્યું હોવાનું માનવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।